નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 37,56,390 એમએસએમઈની નોંધણી. આ સમય દરમિયાન 8,779 એમએસએમઈ બંધ થયા. 2024ના બજેટમાં એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી હતી. ₹200 કરોડ સુધીની ખરીદી માટે કોઈ વૈશ્વિક ટેન્ડરની જરૂર નથી. ઈડીએ મિંત્રા અને તેના ડિરેક્ટરો સામે ફરિયાદ દાખલ કરી. મિંત્રા ડિઝાઇન્સે હોલસેલ કેશ એન્ડ કેરી બિઝનેસમાં સંડોવણી જાહેર કરી હતી અને તેનાથી વિદેશી રોકાણકારો પાસેથી ₹1,654.35 કરોડ જેટલું એફડીઆઈ આમંત્રિત કર્યું અને પ્રાપ્ત કર્યું. ફેમાનું ઉલ્લંઘન થયું હોવાથી મિંત્રા સામે ગુનો નોંધાયો છે. આદિત્ય બિરલા ગ્રુપની કંપનીના Q1ના પરિણામો જાહેર. કંપનીએ Q1માં ₹47.30 કરોડનું ચોખ્ખું નુકસાન નોંધાવ્યું હતું. કંપનીએ પલ્પ એન્ડ પેપર બિઝનેસને આઈટીસી લિમિટેડને વેચ્યા પછી આ તેનું પહેલું ત્રિમાસિક પરિણામ છે. બંધ કરાયેલી કંપની ઓપરેશનલ હતી ત્યારની કામગીરીથી તેણે ₹20.22 કરોડનો નફો નોંધાવ્યો હતો. ઇન્ફોસિસના Q1ના પરિણામ જાહેર. કંપનીનો ચોખ્ખો નફો 9% વધ્યો. કંપનીનો નફો વધી ₹6,921 કરોડ થયો. ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 9%નો વધારો નોંધાયો. આજે શેર બજાર ઇન્ટ્રાડે હાઈ રહ્યું. સેન્સેક્સ 534 પોઈન્ટ વધીને 82,720.66 થયો, જ્યારે નિફ્ટી 50 159 પોઈન્ટ વધી 25,219.5 થયો. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાઇનાન્સમાં શેર ખરીદીને કારણે શેર બજારમાં સારો ઉછાળો જોવા મળ્યો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.